હજુ ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદ આવવાનો છે? આમ તો ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હજુ સુધી વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ સહિત ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં રોજ સવારે વરસાદ આવે છે અને લોકોની ટેન્શન વધારે છે. પરંતુ પ્રશ્ન એ છે કે ક્યાં સુધી વરસાદ આવવાનો છે? અને જો વાવાઝોડાની વાત કરવામાં આવી હતી, વાવાઝોડું તો આવ્યું નથી, પરંતુ માત્ર ડિપ્રેશન ચાલી રહ્યું છે. તો એ કેટલા દિવસ ચાલશે જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. સૌથી પહેલા એ સમજી લેજો કે જે વાવાઝોડાની વાત કરવામાં આવી રહી હતી એ માત્ર ડિપ્રેશન બનીને રહી ગયું છે. પરંતુ હા, ચોક્કસથી વાત એટલી છે કે વરસાદ હજુ આવવાનો જ છે. અહીંયા આપણે વિંડી દ્વારા સમજી લઈએ કે કઈ કઈ જગ્યા ઉપર વરસાદ આવી શકે છે. અહીં તમને દેખાતું હશે કે જે વિંડી છે, મહત્વની વાત તો એ છે કે વિંડીની અંદર તમને ઘણી બધી વસ્તુ દેખાતી હશે, ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર એક તમને સિસ્ટમ સક્રિય થયેલી છે, જે સામાન્ય રીતે ડિપ્રેશન આપણે કહી રહ્યા હતા, ધીરે નજીક આવી રહ્યું છે. અને જેવું નજીક આવી રહ્યું છે એવું જ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં 2 દિવસથી વધારે વરસાદ દેખાઈ પણ રહ્યો છે. અમરેલીમાં 1 દિવસની અંદર 5 ઇંચ વરસાદ 1 કલાકની અંદર પડી જાય છે. આની સાથે રાજુલા સહિત ઉનાથી લઈને સુરત સુધીના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વધી જાય છે. અત્યારની જો વાત કરવામાં આવે એટલે કે 31 તારીખની છેલ્લા દિવસની વાત કરવામાં આવે તો મહુવા, તળાજા, પાલીતાણા, આની સાથે ભાવનગર, સોનગઢ, તુલસીશ્યામ, ઉના અને આની સાથે જો વાત કરવામાં આવે તો મહુવાની આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદની શક્યતાઓ હાલ આપણને વિંડી દ્વારા ખબર પડી રહી છે. પરંતુ બીજી બાજુ દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે એની અંદર પણ ખાસ કરીને વરસાદની સંભાવના છે. ક્યાંક છૂટોછવાયો વરસાદ તો ક્યાંક ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. કઈ જગ્યા ઉપર તો ખાસ કરીને સુરતની આસપાસનો વિસ્તારની અંદર તો ખાસ કરીને વરસાદ તો છે, પરંતુ જો નીચે વાત કરવામાં આવે તો તાપી અને વલસાડ આ બંને જિલ્લાઓની અંદર પણ ખાસ કરીને વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. જો નવસારીની વાત કરવામાં આવે તો ઓંજલ આની સાથે બિલીમોરા છે એ વિસ્તારની અંદર ભારે વરસાદની શક્યતાઓ 31 તારીખે દેખાઈ રહી છે. અને આ બાદ ધીરે વાતાવરણમાં થોડો પલટો આવતો રહેશે. સાંજ સુધી ખબર પડશે કે નેક્સ્ટ ડે એટલે 1 તારીખે શું વાતાવરણ બનશે. પરંતુ હા, ખાસ કરીને વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની, મધ્ય ગુજરાતની, તો અમદાવાદમાં સવારે પણ વરસાદ પડી ચૂક્યો છે. ગઈકાલે રાત્રે પણ સારો એવો વરસાદ પડ્યો. પરંતુ હવે આગળના સમયમાં એ જે સિસ્ટમ છે ધીરે ઉપર જશે, એટલે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ છે. 1 તારીખ ઉપર ધીરે જો 31 તારીખની સાંજ સુધીમાં વાતાવરણ પૂરેપૂરું રીતે બદલાશે. જે સિસ્ટમ છે ખૂબ નજીક આવી જશે અને ભાવનગરની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 1 તારીખ મહત્વની એટલા માટે કારણ કે જે સિસ્ટમ ધીરે ઉપર ચડી રહી છે, મેં તમને જેવી રીતના અગાઉ કીધું એમ અમદાવાદની સાથે ઉત્તર ગુજરાતને પણ અસર કરશે. પરંતુ 1 તારીખની સવારમાં જે સિસ્ટમ છે એ ખાસ કરીને ભરૂચ, અમોડ, રાજપીપળા, વડોદરા, બોડેલી, ગોધરા અને આની સાથે એની આસપાસના જેટલા પણ વિસ્તારો હશે ત્યાં ખાસ કરીને વરસાદ આવી શકે છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આવતીકાલે ખાસ કરીને વરસાદ પડી શકે છે. છૂટોછવાયો વરસાદથી લઈને ભારે વરસાદ બંને પડી શકે છે. પરંતુ હા, ચોક્કસની વાત એટલી છે કે 1 તારીખની સાંજે જે સિસ્ટમ છે એ પોતાનું જે દિશા છે એ નક્કી કરી લેશે અને આગળના સમયમાં એ 2 તારીખ આવતા ફરી એકવાર ઉત્તર ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પાડી શકે છે. 2 તારીખ અને 3 તારીખ જોઈ લઈએ. 3 તારીખ આવતા વાતાવરણ એકદમ ક્લિયર જતું જશે અને 4 તારીખ આવતા ફરી એકવાર છૂટોછવાયો વરસાદ અમુક જગ્યા ઉપર પડી શકે છે. તો કઈ જગ્યા ઉપર વરસાદ પડી શકે છે એ તો તમે જાણી લીધું. પરંતુ ચોક્કસથી વાત એટલી છે કે આજે વરસાદ છે હજુ પણ 2 થી 3 દિવસ સુધી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પડવાની શક્યતાઓ છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરૂર કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.